નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 3 ઇંગ્લિશ યુનિટ નંબર 6 અને પાઠનું નામ છે યુઝફુલ થિંગ. તો સૌથી પહેલા એમાં લિસન એન્ડ સિંગ સરસ મજાની એક પોએમ આપેલી છે, ઝૂમ ઝૂમ ઝૂમ. તો ચાલો ગાઈએ. ઝૂમ ઝૂમ ઝૂમ, we are going to the moon. Zoom, zoom, zoom. We are going very soon. If you want to take a trip, climb aboard my rocket ship. Zoom, zoom, zoom. We are going to the moon. 10, 9, 8, 7, 6, 4, 3, 2, 1. બ્લાસ્ટ ઓફ. તો મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? ગુડ. આગળની પ્રવૃત્તિ છે લુક એન્ડ લર્ન. એમાં એક ટેબલ આપેલું છે, તો એનો શેપ, મેડ ઓફ, કલર અને હાઉ મેની લેગ્સ એ રીતના પ્રશ્નો છે. એ પ્રશ્નો બનાવવાના છે અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાના છે. તો પહેલા છે આપણે જોઈએ કઈ રીતના પ્રશ્ન બનશે. તો પહેલો પ્રશ્ન બનશે એમાંથી શેપ. તો આપણે લખી શકાય કે વોટ ઇઝ ધ શેપ ઓફ ધ ટેબલ. બરાબર. ત્યારબાદ કલર. કલર છે તો વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટેબલ. તો જવાબ આવે બ્રાઉન. આગળ છે મેડ ઓફ. મેડ ઓફ એટલે શેમાંથી બન્યું છે? તો આપણે લખી શકીએ વોટ ઇઝ ઇટ મેડ ઓફ. આ શેમાંથી બન્યું છે? તો આન્સર આવે વુડ. આગળ છે હાઉ મેની લેગ્સ ડઝ ધ ટેબલ હેવ. ટેબલને છે કેટલા છે પાયા છે? તો આન્સર આવે 4. આગળની પ્રવૃત્તિ છે લુક, રીડ એન્ડ સ્પીક. ધ લિટલ બોય એન્ડ હિઝ ડોગ. નાનો છોકરો અને તેનો કૂતરો. તો ચાલો આપણે જોતા જઈએ. 1 નંબર ઉપર આપેલું છે ધ લિટલ બોય ઇઝ વિથ હિઝ ડોગ. નાનો છોકરો છે તે કૂતરા સાથે છે. 2 નંબર ઉપર છે હી વોક વિથ હિઝ ડોગ. તે છે તેના કૂતરા સાથે ચાલે છે. વોક એટલે કૂતરો. 3 નંબર ઉપર છે હિઝ ડોગ રન્સ વિથ હિમ. તેનો કૂતરો છે તેની સાથે દોડે છે. આગળ છે 4 નંબર ઉપર હી પ્લે વિથ હિઝ ડોગ. તે છે તેના કૂતરા સાથે રમે છે. 4 નંબર આપણે જોઈ શકીએ છીએ કે કૂતરો છે એ બાળક સાથે રમે છે. 5 નંબર ઉપર છે હી લવ્સ હિઝ ડોગ. તે તેના કૂતરાને વહાલ કરે છે. આગળ છે 6 નંબર ઉપર હિઝ ડોગ લવ્સ હિમ ટુ. તેનો કૂતરો પણ તેને પ્રેમ કરે છે અથવા વહાલ કરે છે. આગળ જે પ્રવૃત્તિ આપણે જોઈ એ પ્રમાણે હવે ચિત્રનું આપણે વર્ણન છે વાક્ય સ્વરૂપે છે કરવાનું છે. તો અહીંયા આગળની પ્રવૃત્તિ છે લુક એન્ડ સે શ્રેયા એન્ડ હર કેટ. આગળ આપણે જોયું હતું તો એ ડોગ હતો, તો અહીંયા છે કેટ છે. બરાબર. તો એ રીતે આપણે એના વાક્યો બનાવવાના છે. 1 નંબર ઉપર છે એ છોકરીનું નામ શ્રેયા છે. તો આપણે લખી શકીએ શ્રેયા ઇઝ વિથ હર કેટ. બીજું છે સી લાઈક હર કેટ અ લોટ. તે તેને ખૂબ જ ગમે છે. 3 નંબર ઉપર છે સી ફીડ્સ હર કેટ. ફીડ એટલે ખોરાક. તે બિલાડીને ખોરાક આપે છે. 4 નંબર છે સી ગીવ્સ મિલ્ક ટુ હર કેટ. તે છે એ બિલાડીને દૂધ આપે છે. 5 નંબર ઉપર છે સી પ્લે વિથ હર કેટ. તે એટલે કે શ્રેયા છે
એ કેટ સાથે રમે છે. આગળની પ્રવૃત્તિ છે લુક એન્ડ સે. તો અહીંયા સ્ટુડન્ટ એટ ધેર સ્કૂલ એટલે ક્લાસરૂમનું ચિત્ર આપેલું છે. એનું આપણે ચિત્ર ઉપરથી વર્ણન કરવાનું છે, વાક્યો લખવાના છે. તો આપણે લખી શકાય ધ સ્ટુડન્ટ્સ આર એટ ધેર સ્કૂલ. વિદ્યાર્થીઓ છે તે તેના સ્કૂલમાં છે. ધે આર ઇન ધેર ક્લાસ. તેઓ છે તે તેના ક્લાસમાં છે. ધેર યુનિફોર્મ ઇઝ પિંક એન્ડ વ્હાઇટ. તેનો યુનિફોર્મ છે ગુલાબી અને સફેદ છે. ધેર ટીચર ઇઝ ટીચિંગ ધેમ. તેના શિક્ષક છે તેને શીખવે છે. ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન ધ ક્લાસ. ત્યાં ક્લાસમાં બ્લેકબોર્ડ છે. આગળ આપેલું છે ટોમી ધ ટેડી, એટલે કે જે ટેડી બિયર છે એના વિશે આપણે લખવાનું છે. તો આપણે લખી શકાય ઇટ ઇઝ ટેડી બિયર. આ છે ટેડી બિયર છે. ઇટ હેઝ ગિટાર ઇન ઇટ હેન્ડ. તેના હાથમાં ગિટાર છે. ઇટ ઇઝ વેરિંગ હેટ. તેણે ટોપી પહેરી છે. હેટ એટલે ટોપી. ઇટ ઇઝ કલર ઇઝ બ્રાઉન. તેનો કલર છે કેવો છે? બ્રાઉન. બ્રાઉન એટલે ભૂરો. ઇટ્સ ટાઈ ઇઝ રેડ. તેની ટાઈ છે એ રેડ એટલે કે લાલ કલરની છે. આગળની પ્રવૃત્તિ લિસન એન્ડ ડુ. તો એમાં અલગ અલગ ચિત્રો આપેલા છે અને પઝલ ટાઈપના ચિત્રો છે. તમારે કહેવાનું છે કે આ કોને લાગુ પડે છે, તો એ પ્રમાણે એમાં ક્રમ લખવાનો છે. તો સૌથી પહેલું છે ઇટ ઇઝ રેક્ટેંગલ ઇન શેપ. તે છે એ આકારમાં કેવું છે? લંબચોરસ છે. વી કેન લર્ન વિથ ઇટ. આપણે તેનામાંથી શીખી શકીએ છીએ. ઇટ હેઝ રાઇમ એન્ડ ગેમ્સ ટુ એન્જોય. તેમાં છે રાઇમ્સ અને ગેમ્સ એન્જોય માટે હોય છે. ઇટ હેઝ મેની પેજ. તેમાં ઘણા બધા પેજ છે. તો કોણ છે આ? હા, સરસ. તો એમાં આવશે પુસ્તક, બુક. તો બુકમાં 1 નંબર કરો. ત્યારબાદ આગળ છે ઇટ ઇઝ રેડ. તે છે લાલ છે. ઇટ ઇઝ હેલ્થી ટુ ઇટ. તે ખાવા માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. ઇટ ઇઝ અ ફ્રૂટ. તે ફળ છે. તો શું આવશે? હા, સફરજન. તો 2 નંબર કરો સફરજનમાં. આગળ છે ઇટ ઇઝ રાઉન્ડ. તે ગોળ છે. ઇટ હેઝ 3 હેન્ડ. તેને 3 હાથ છે. ઇટ શો ધ ટાઈમ. તે ટાઈમ બતાવે છે. તો શું આવે? ગુડ, ઘડિયાળ. ઘડિયાળ છે વોચ. એમાં 3 નંબર કરો. આગળ છે ઇટ ઇઝ રાઉન્ડ. તે ગોળ છે. ઇટ ઇઝ હોલો. આગળ છે ઇટ ઇઝ પ્લે વિથ બેટ. તેને બેટ વડે રમી શકાય છે. તો એમાં આવશે બોલ. તો બોલમાં 4 નંબર કરો. આગળ છે ઇટ ઇઝ મેડ ઓફ વુડ. તેને લાકડામાંથી બનાવવામાં આવે છે. ઇટ હેઝ 4 લેગ. તેને 4 પગ છે. વી સીટ ઓન ઇટ. આપણે તેના પર બેસી શકીએ છીએ. તો એમાં આવશે ચેર એટલે કે ખુરશી. તો એમાં 5 નંબર કરો. આગળ છે ઇટ ઇઝ રેક્ટેંગ્યુલર ઇન શેપ. તે આકારમાં છે એ લંબચોરસ છે. વી કેન ટોક વિથ ઇટ. આપણે તેના વડે વાત કરી શકીએ છીએ. ઇટ લુક લાઈક અ મેજિક બોક્સ. એ જાણે મેજિક બોક્સ જેવું આપણે લાગે છે. તો એમાં શું આવે? હા, મોબાઈલ ફોન આવે. તો એમાં 6 નંબર કરો. આગળની પ્રવૃત્તિ છે લેટ્સ પ્લે ક્લેપ એન્ડ સ્ટેમ્પ. તો આમાં છે શિક્ષકે છે જરૂરી સૂચના આપવાની છે અને એક્શન વિદ્યાર્થીઓ છે
એ કરશે અને જરૂરી સૂચના આપી એક્શન વાક્ય મુજબની અભિનય છે એ કરશે. ધારો કે અમુક ઉદાહરણ અહીંયા આપેલા છે કે ધીસ ઇઝ માય હેર. જો હેર હોય ખરેખર તો તમારે સ્ટેમ્પ કરશો એમ કહેવાનું છે અને જો ન હોય તો ક્લેપ કરવાનું છે. આગળ છે ધીસ આર માય આઈઝ. મારી આંખ છે. ધીસ ઇઝ યોર લેગ. આ તમારા પગ છે. તો આ રીતે પગ બતાવશે, આંખ બતાવશે, વાળ, કાન, નાક, શરીરના બધા પાર્ટ્સ બતાવી અને આ રીતે પ્રવૃત્તિ છે આગળ વધાવશે. નેક્સ્ટ પ્રવૃત્તિ છે લેટ્સ પ્લે ગેસ વોટ. બરાબર, વિદ્યાર્થીઓ છે એ જે ઉખાણા પઝલ બોલશે શિક્ષક એના જવાબ છે એ ચિત્રમાંથી શોધી અને લખશે. તો આ રીતે કંઈક ઉખાણા શિક્ષકો છે બોલી શકશે. ઇટ ઇઝ રાઉન્ડ. તે ગોળ છે. ઇટ ઇઝ હોલો. તે અંદરથી પોલો છે. ઇટ ઇઝ અ પ્લે વિથ બેટ. તે છે બેટ વડે રમી શકાય છે. તો વિદ્યાર્થીઓ તરત કહેશે કે તે આવશે બોલ. આગળ છે ઇટ ઇઝ અ સ્ક્વેર. તે ચોરસ છે. ઇટ ઇઝ ફ્લાય ઇન ધ સ્કાય. તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ મેડ ઓફ પેપર. તે કાગળમાંથી બનેલી હોય છે. તો આપણને બધાને ખબર છે કે જવાબ આવશે કાઇટ એટલે કે પતંગ. આગળ છે ઇટ ઇઝ રેક્ટેંગલ. તેનો આકાર લંબચોરસ છે. ઇટ ઇઝ રેક્ટેંગલ. તે લંબચોરસ છે. ઇટ ઇઝ અ બ્લેક. તે કાળું છે. વી કેન રાઇટ ઇન ઇટ. આપણે તેમાં લખી શકીએ છીએ. ઇટ યુઝ ઇન સ્કૂલ. તેનો ઉપયોગ સ્કૂલમાં થાય છે. તો શું આવે? બ્લેકબોર્ડ. આગળ છે ઇટ ઇઝ અ બર્ડ. તે પક્ષી છે. ઇટ ઇઝ ફ્લાય ઇન ધ સ્કાય. તે આકાશમાં ઉડી શકે છે. ઇટ ચીલી. તે મરચું ખાય છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલો છે. તેનો જવાબ શું આવે? પેરટ. ઇટ ઇઝ એન એનિમલ. તે છે પ્રાણી છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. તે જંગલી પ્રાણી છે. ઇટ લીવ ઇન ધ જંગલ. તે જંગલમાં રહે છે. ઇટ હેઝ બ્લેક સ્ક્રિપ ઓન ઇટ્સ બોડી. તેના શરીર ઉપર કાળા કલરના પટ્ટા છે. તો જવાબ આવે ટાઈગર એટલે કે વાઘ. આગળ છે ઇટ ઇઝ એન એનિમલ. તે એક પ્રાણી છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. તે જંગલી પ્રાણી છે. ઇટ લીવ ઇન ધ જંગલ. તે જંગલમાં રહે છે. ઇટ હેઝ લોંગ ટ્રંક. તેને લાંબી સૂંઢ. ટ્રંક એટલે સૂંઢ છે. તો એનો જવાબ આવે એલિફન્ટ એટલે કે હાથી. ઇટ ઇઝ રેક્ટેંગલ ઇન શેપ. તે આકારમાં છે એ લંબચોરસ છે. ઇટ ઇઝ યુઝ ટુ ડ્રો અ લાઇન. લાઇન દોરવા માટે તેનો ઉપયોગ થાય છે. તો સ્ટુડન્ટ એન્ડ એન્જિનિયર યુઝ ઇટ. સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ અને એન્જિનિયર તેનો ઉપયોગ કરે છે. તો એનો જવાબ આવે સ્કેલ એટલે કે માપપટ્ટી. આગળ છે ઇટ ઇઝ વેજીટેબલ. વેજીટેબલ? નો. ઇટ ઇઝ ફ્રૂટ. ઇટ ઇઝ રાઉન્ડ. ઇટ ઇઝ યલો. તો એનો જવાબ આવે ઓરેન્જ. આગળ છે સ્ટુડન્ટ્સ યુઝ ઇટ. બુક્સ કેપ્ટ ઇન મી. એટલે કે વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરે છે શેના માટે? તો કે બુક અંદર મૂકવા માટે. બરાબર, તેનો જવાબ શું આવે? બેગ. આગળની પ્રવૃત્તિ છે લુક એન્ડ સે. તમે એક દુકાનદાર પાસે ગયા છો અને દુકાનદાર ફક્ત અંગ્રેજી જ જાણે છે. તો નીચેની જે વસ્તુ દેખાય છે એની વર્ણન આપણે કરવાનું છે. 3 વાક્યોમાં એનું વર્ણન કરવાનું છે. તો એમાં સૌથી પહેલા સૂટકેસ, રબર, કોણ માપક, આગળ છે રૂમાલ, નાસ્તા બોક્સ, શાર્પનર. આ બધી વસ્તુ આપેલી છે. એનો છે આપણે 3 વાક્યમાં એના વિશે લખી વર્ણન કરી અને આપણે લખવાનું છે.
તો સુટકેસમાં કંઈક આ રીતે કરી શકીએ. ઇટ ઇઝ રેક્ટેંગલ, ઇટ હેઝ અ હેન્ડલ, કેરી ક્લોથિસ ડ્યુરિંગ ટ્રાવેલ. એટલે કે જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. 2 નંબર ઉપર રબર છે. ઇટ ઇઝ રેક્ટેંગલ એટલે કે તે લંબચોરસ છે. ઇટ ઇઝ મેડ ઓફ રબર, તે રબરમાંથી બનેલું છે. ઇટ ઇઝ યુઝ ટુ ઇરેઝ ધ ટેક્સ એટલે કે અક્ષર ભૂસવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આગળ છે ઇટ ઇઝ અ ટ્રેંગલ, તે ત્રિકોણ છે. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકમાંથી બનેલું છે. ઇટ ઇઝ યુઝ ટુ મેચ્યોર એંગલ્સ એટલે કે ખૂણાઓ માપવા માટે આનો ઉપયોગ થતો હોય છે. આગળ છે ઇટ ઇઝ સ્ક્વેર, તે ચોરસ છે. ઇટ ઇઝ મેડ ઓફ ક્લોથ, જે કાપડમાંથી બનાવવામાં આવેલો છે. ઇટ ઇઝ યુઝ ટુ ક્લીન હેન્ડ, હાથ સાફ કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એનો જવાબ આવે નેપકિન, હાથ રૂમાલ. આગળ છે ઇટ ઇઝ રેક્ટેંગલ, તે લંબચોરસ છે. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, તે પ્લાસ્ટિકમાંથી બનેલો છે. ઇટ ઇઝ યુઝ ટુ ટેક બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો 4 નંબર ઉપર જે લંચ બોક્સનું ચિત્ર આપેલું છે એને આપણે આ રીતે કરી શકીએ. આગળ છે ઇટ ઇઝ રેક્ટેંગલ, તે લંબચોરસ છે. ઇટ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક, તે પ્લાસ્ટિકમાંથી બનેલું છે. ઇટ ઇઝ યુઝ ટુ શાર્પનર પેન્સિલ, પેન્સિલને અણી કાઢવા માટે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. ત્યારબાદની એક્ટિવિટી છે કાઉન્ટ એન્ડ રાઇટ, એટલે કે કાઉન્ટ કરો, ગણતરી કરો અને બોક્સમાં લખો. તો સૌથી પહેલા 81 તો આપેલા જ છે. આગળ છે કાઉન્ટ કરો અને બોક્સમાં લખો. તો એમાં થશે 85. ત્યારબાદ છે થશે 87. એનાથી આગળ થશે 89. અને લાસ્ટમાં થશે 90.